અને આ સમિયાણા વાળા ભાઈ, લાઇટ ડેકોરેશન વાળા ભાઈ, આ વિડિયો શૂટિંગ વાળા ભાઈ, સાઉન્ડ વાળા ભાઈ, આ તમામ લોકોનો જોરદાર તાળીઓથી વધાવો. બધાની મહેનત હોય ને તેને ડાયરો શરૂ થાય. અને આ સમાજના જે યુવાનો, પીપલાના ગામના જે યુવાનોએ ધોળા કર્યા છે 6 મહિના, આમાં ઘણા એમ કહેતા હોય આપણે પાછું ઓલું બહુ હોય, હિસાબ નથી દેતા, ક્યાંય કઈ દેવું નહીં અને પછી હિસાબ નથી દીધો. એટલે આ યુવાનોને મારા પરિવાર લાખ લાખ વંદન છે. શહીદ આઝમ ભગતસિંહની વાત મારે જ્યારે તમારા વચ્ચે આમ આ કરવી છે ત્યારે એ અંગ્રેજ ગોરાને સાંભળજો. આવડી મોટી સંખ્યામાં મારી માતાઓ, બહેનો, દીકરીઓ, ઘોડિયાના સંસ્કારો અને ધાવણની તાકાત શું કહેવાય એની આ વાત છે. એટલે હા બેન, બહુ ધ્યાન રાખ્યો મારી બેન. મારું એકવાર જોરદાર તાળીઓથી બતાવો. સૌરાષ્ટ્રમાં અમારા બેનભાઈની જોડી ખૂબ હાલે છે અને ક્યાંય પણ સમાજમાં થોડા ઘણી ઉણપ હોય તો અમે સહન કરી લઈએ, પણ આયોજકોને અમે કોઈ દી હેરાન નથી થવા દીધા અને થવાય નહીં દઈએ. આ ગેરંટી છે, દાવાથી કહું છું. એટલે એ શહીદ આઝમ ભગતસિંહ અંગ્રેજ ગોરાને ભડાકી દીધો. ભર બજારમાં ઠા 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 કરીને 3 ગોળી ધરબી દીધી છાતીમાં. એ સમાચાર આવ્યા છાપામાં. ભગતસિંહનો બાપ કિશનસિંહ સરદાર છાપું વાંચે. ભગતસિંહની જનેતા વિદ્યાપતિ કૌર રસોઈ ઘરમાં રોટલા ટીપે. એ જનેતા છે, રોટલા ટીપે. બાપ બેઠો બેઠો ખુરશીમાં બેઠો બેઠો છાપું વાંચે. એટલે અવાજ કર્યો, સાંભળ્યો? તો કે હા. એ તમને કહું, સાંભળ્યું? તો કે હા. સંસ્કાર, ઘોડિયાના સંસ્કાર અને ખાનદાનીની ખુમારી જેને કહેવાય નથી. બાકી અટાણે નથી રમેશિયાના બાપા સાંભળ્યું? ઈ નહીં સાંભળ્યું? તો કે હા. તો કે આ છાપામાં સમાચાર એવા આવ્યા છે કે આપણા દેશના કોઈ ક્રાંતિકારી યુવાને અંગ્રેજ ગોરાને ભડાકે દીધો છે અને મને એવી શંકા છે કે આમાં આપણા ભગતાનો હાથ હોય. મને આવી શંકા છે. એનો બાપ એમ કે છે સરદાર. એટલે વિદ્યાપતિ કૌર જનેતા છે, એ રોટલા ટીપતા ટીપતા ભગતસિંહના મા એમ કે છે કે શું કે સરદાર, કે કોઈ અંગ્રેજ ગોરાને આપણા સમાજના ક્રાંતિકારી યુવાને ભડાકે દીધો છે અને મને એવી શંકા છે કે આમાં મારા ભગતાનો હાથ હોય. મને આવી શંકા છે. એટલે જનતાએ એમ કીધું, રોટલા ટીપતા ટીપતા ભગતસિંહની માએ એમ કીધું કે સરદાર, એ સરદાર, તને તો શંકા છે ને, મને તો ભરોસો છે મારા ધાવણ ઉપર કે આ કામ મારા ભગતસિંહનું જ હોય, બીજા કોઈની ત્રેવડ નથી. મારા ભગતસિંહ સિવાય આ બીજા કોઈની ત્રેવડ નથી. એટલે આ દેશની ખુમારી, આ દેશની તાસીર, અજબ તાસીર હે ઇસ જહાં કી. આ શબ્દ એક ખોરો તો કવિતા નીકળે, કોવો ખોદો તો સરિતા નીકળે. અને હજી બંધારણના પાના ખોલો, એ પાના ક્યાંક ને ક્યાંક ધગધગતા નીકળે. પણ બાબા સાહેબના પુતળેથી એના દુશ્મનો નીકળે ને તો આજ પણ બીતા બીતા નીકળે, આજ પણ બીતા બીતા નીકળે, આજ પણ બીતા નીકળે. સાહેબ ઘણા કહેતા ને બાબા સાહેબ શું કર્યું, બાબા સાહેબ એ લોહી પીધું નથી, લોહી દીધું છે. ભીમરાવ ભળવીરે ઘણું કીધા જેવું કીધું છે. ભીમરાવ ભળવીરે ક્યાં તમારા હાથમાં વિગોય હતી, તમને હાથ બારના માલિક બનાવ્યા છે ભીમરાવ ભળવીરે. અને આમ ખવાય, પોતાના 4 સંતાનોને ખોઈને આમ ખવાય, પોતે ખોય અને દુનિયાને ખોવાનું ઉદાહરણ દીધું છે ભીમરાવ ભળવીરે. લોહી પીધું નથી, મારા બાપે લોહી દીધું છે ભાઈ. અને આખો જાય અવતાર, ઈ આવુમાં ઈતળિયો તળો, ધોરા પૈની ધાર કદી ન પામી કાગડા, કદી ન પામી કાગડા. ઈ સમાજમાં ઘણા એવા છે. આ સાઉન્ડ સિસ્ટમ છે ને, આ ઇલેક્ટ્રોનિક આઇટમ છે, અને એડું ન થવાય. એમ સમાજમાં ઘણા હુરી ભંગાઈ વાસીને એડા ન થવાય. એટલે ઈ આખો જાય અવતાર તો કે આવુમાં ઈતળિયો તળો, પણ ધોરા પૈની ધાર કદી ન પામી કાગડા. ઈ જેને ઘેર દૂજાણું હોય ને એને ખબર હોય, ગાય બકરી ભેંસનું દૂધાણું હોય અને ત્યાંથી આપણે જે દૂધ મેળવતા હોય, આવની ફરતી માલિપા ઈતોળિયું ચોટી હોય. ઈતોળિયું છે ક્યાં? તો કે દૂધની બાજુમાં છે. આ અમૃત ધારાની બાજુમાં છે, પણ દૂધ નથી પીવું, લોહી પીવું. શા માટે? કે લોહી પીવા જન્મ લીધો છે. એટલે આમાંય સમાજમાં ઘણા એવા છે, લોહી પીવા જન્મ લીધો. એટલે આ તમારો આવડો મોટો પ્રેમ, અને મને તો આજ ગર્વ થયો ભાઈ કે ખરેખર આ સમાજના યુવાનો ધારે તો હું ન કરી શકે. તમે આવા અનેક ભવનોના નિર્માણ કરો ને તો આ યુવાનો કરી લે. લ્યો સાહેબ, આ ઘણા નથી કહેતા સમાજ બગડી ગયો, સમાજ બગડી ગયો. તારે હમી હાનમાં રેડી થઈ જાવ ને પછી કે સમાજ બગડી ગયો. કોઈ હારા સજ્જન માણા ભેરો બેહતો તને ખબર પડે ને, કવડીના ખાધા સમાજ ક્યાં ભૂગ્યો.
હારા માણા ભેરું અને સત્ય વક્તા રંજન સભા દિનન હિતન કા જો બોલે એવો સચ્ચા કવિરાજ આ બધી વેદનાના પીડાયું છે પણ આ વેદના ક્યારે ઊભી થાય કે જ્યારે તમે ભીમરાવ રામજી આંબેડકરને વાંચો ને એટલે એવી આ કાર્યક્રમને જ્યારે અમારે બહેનભાઈને પૂર્ણાહુતિ તરફ લઈ જાઓ છો ત્યારે વિનંતી કરું છું બીજી એક પણ ફરમાઈશ આવી છે કે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા મેં પીધો કશું વાહ દોસ્ત તારા ટેરવા હો ભાઈ કે કબીર ખડા બાजार में है मनत सबकी खैर नहीं किसी से दोस्ती नहीं किसी से वैर कबीर तेरी जोड़ी अगल गड्ढे के पास जो करेगा सो भरेगा कबीर तुम क्यों उदास ये तो दलितों दया कोई न खा एक गुलाम तेरे कायदे अपराधिकार दे गुलाम तेरे कायदे अपराधिकार तो भूलो नहीं बाबा भीम ने भजो ने भावती ये बा અને ભજોનો ભાવથી એ તો પાગલ ન હતો પ્રાણિયા એવા યુગ પુરુષ ઈ તો પાગલ એવા યુગ પુરુષ तो जननी जन जय भगत એટલે શહીદ આદમ ભગત છે ને ભગત બિરસા મુંડા ની વાત જો શહીદ આદમ ગૌતમ છે ઓલા નહીં હો શહીદ આદમ ભગત છે શહીદ આદમ जननी जन तो भगत जन जय का दाता ने कसूर हे मां તારી કાયામાંથી એવા પુરુષને જન્મ દઈ દે જે સમાજ માટે કામ લાગે અને મારા સમાજના યુવાનોને આ વાત લાગુ પડે છે જનની જન તો ભગત જન જે કા દાતાને કસૂર એ નહીં તોરે જય મણી વાંચણી મારી તારું મત રે માંગી સુનૂર તો મારી જનની ए जननी ना हयामा में पोढ़ता पोढ़ता ये भाई भाई धोरे कसूमी डोरो ये मना धोरो लागण केरी धारा ये पायो कसूमी डोरो ओ राज बने ओ राज बने
મારી બેનીને
તમારા માન અને આદરા માટે આ બે કડી મેં લઈ લીધી પણ આ ગીત છે ને વિરહનું ગીત છે અને હું લગભગ આ ગીત બાબા સાહેબના મહાપરિનિર્વાણ હોય ને 6 ડિસેમ્બર ને 56 માં જ્યારે વિશ્વના મહાન માણસે બહારના મોભીએ વિદાય લીધી ને દુનિયામાંથી એટલે આ મરસ્યું છે પણ એ છતાં પણ મેં તમારી ફરમાઈશને પૂરી કરી છે કારણ કે મુહૂર્ત વગરનો જેને મને મુહૂર્ત વગરનો મરી ગયો કોઈ ઢુકડું આવવા દેતું નહીં અને આ છૂટ ને ટાઈ કરવામાં આવી ગયો તું મૂળ નિવાસી હતો છે અને રહી કોઈ ઢુકડું આવવા દેતું નથી અને આજ છૂટ ને ટાઈ કરવામાં લઈ આવ્યો તો બાબા સાહેબ આંબેડકરના ઉપકારને ભૂલી ગયો એક ધોરણીમાંથી છૂટ ને ટાઈ કરવામાં લઈ આવી દીધો પણ બાબા સાહેબ આંબેડકરને ભૂલી ગયો અને 14મી એપ્રિલે ભાઈ 14મી એપ્રિલે જય ભીમ કરતો પાછો રામાયણને ગીતામાં કરી ગયો પાછો રામાયણને ગીતામાં કરી ગયો સુર અને મારી બેને કંઠે નીકળના હારડામાં ઘોડો વસુમી મોરો ઓ મોતરામે ઘોડો વસુમી ઓય વિક્ષણ રાત્રિ લેરી મહારાણી યારો બાબા વસુમી મોરો એ રાજ મને લાગો
હતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે અમારા દરેક ડાયરાની પૂર્ણાહુતિ બુદ્ધ વંદના અને ત્રિસર્વિસ થાય છે પણ એ પહેલા આ તમામ યુવાન મિત્રો માટે બે કડી મારી ફરમાઈશ આવી છે જૈસા યાર કહા ऐसा यारा आदे करे दुनिया જેમણે આ ભીમ ડાયરાનું આયોજન કર્યું છે એ તમામ મિત્રો માટે તમામ આયોજકો માટે અમારી બે કડી मेरी जिंदगी सवारी मुझको गले लाके बैठा दिया मुझको से उठा के यारा तेरी यारी को मैं तो खुदा याद करे दुनिया मेरा फसाना અને આ નવીવાનો ગે हमारा બે મિત્રોની ફરમાઈશ જો વિદા કોને બાપ મોઢે બોલું માર મને હાથે નાને પણ આપણે મોઢે થોડી બધી બધા મને મળવી લાગે આગળ માનું ધાવણ ધાવી અને દુનિયાની માલિકમાં હાલતા થાય બાપનો આંગળી પકડી સંસારના વ્યવહારો છે ઈ બાપની રચના આ મિત્રોએ આપી છે ત્યારે ઘેરો હે વડલો ને ઘેરી એ છાયડી રેલો જેનો બાપ ના હોય એને પૂછજો જેની માં ના હોય એને પૂછજો બાપ કોને કહેવાય માં કોને કહેવાય એ ઘેરો રે વડલો ને ઘેરી એ તારી છાયડી રેલો મારા બાપ ઘેરા રે કુટુંબમાં મારો બાપ રે સાયડો છે મારા બાપનો રેલો તો જો યાર બરફત પ્રેમી આઈ તો ભૂખી ઉતારા જો યાર બરફત પ્રેમી આઈ ભૂખી ઉતારા ઉડા દિયા ગેલા હમ ભૂલે हो गई मैं मनवाली प्रेम करजो तो केવો કરજો દશરથ માંજી જેવો કે જેને પોતાની પત્નીના વિયોગમાં પહાડના ટુકડા કરીને ખાતા પછાનું સેન્ટ્રલ પુરાવીન ગામમાં હરિયું ગાની ગામને માથે લઈને બેન દીકરી બજારમાંથી નીકળવા સિવાય આવો આને પ્રેમ ન કહેવાય આને હુને ભૂલા ભેડા કહેવાય એટલે આ પ્રેમની રચના મારી માં આવી છે ત્યારે જો યાર બંધ પ્રેમી આઈ તો બધી ઉતારા
પ્રેમની પવિત્રતા કોને કહેવાય ઈ 500 બેનો દીકરીનો ઘેરો હોય અને એમાં કોઈનો ઊભો હોય તો ખાનદાની કોને કહેવાય ખવાયરાત કોને કહેવાય ઈ 500 બેનો દીકરીના ઘેરા પર ઊભો હોય ને આપણો દીકરો ઈ બેનો દીકરીના મા બાપનો કે ના ઘરવાળા રવાનું ફળ કે ને અને ખાનદાની કહેવાય અને હેરી મારી આપણે ગાલે હેરી મારી દીકરીએ અને થોડી દીકરી ઘરમાં કરી જાય ને આને કપાતર વેળા કહેવાય કોઈની બેન દીકરી આપણી બેન દીકરી પારકી બેન દીકરી આપણી બેન દીકરી આ બુદ્ધની વિચારધારા છે સાબુના જમાઈ અને હું સાબુના ભાડે એટલે આપણે બેન ભાઈ થાય ત્યારે મારા ભાઈ છે મને એ ભાઈ હોવાની ઈડા તારું મરી એ ભાઈ હોના હોય તો હારા કામ થાય એ મારો ભાઈ હોય તો
એ યુવાન મિત્રોને મારી અહીંથી વિનંતી છે કે ભાઈ નાના હમણાં કોઈ આ સંગઠનમાં આ ગ્રુપમાં નાની એવી કોઈ ભૂલ થઈ જાય અને નાનો ભાઈ હોય અને જો આપણે મોટા ભાઈ નાની ભૂલ થઈ ગઈ લેટ ન કરવાની ભાવના આવજો ભાઈ અને કાયમ ના આવી એકતા અમે જોઈને આવી એકતા કાયમ માટે મારા બાપ રાખજો આ તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કાયમ આવીને આવી એકતા રાખજો અને થોડા ઘણી ભૂલ થઈ જાય તો લેટ ન કરજો કારણ कुछ भी नहीं रहता दुनिया में लोगों रह जाती है दोस्ती कुछ भी नहीं रहता दुनिया में लोगों रह जाती है दोस्ती ओ दोस्ती का
ભેરો કરી જશે કારણ એ સિંહો કે કેમે નીચે છે અમારે આયો બધા થોડી હવા કરો એ સિંહો કે એના નાળે Oh
વાર વાત કરી મારા બારા માટે થોડી ઘણી થઈ જાવ તો વાંધો નહીં થોડે બાય છેલે મારા બાબા સાહેબ માટે नाज तुम पर करे ये भी आशा दे दे है तक जीता रहे अपना हिंदुस्तान नाज तुम पर करे ये भी आशा दे दे है तन्ने जीवन મળ્યું બાબા ભીમથી તન્ને માન મળ્યું બાબા ભીમથી તન્ને માન મળ્યું બાબા ભીમથી વંડ મળ્યું બાબા ભીમથી તન્ને હોટલો મળ્યો બાબા ભીમથી તન્ને હોટલો મળ્યો બાબા ભીમથી તન્ને રાજવાડી બાબા ભીમથી તન્ને રાજવાડી બાબા ભીમથી તન્ને માન મળ્યું બાબા ભીમથી સંત માન મળ્યું બાબા
ભાઈ થાય એમને ખબર નથી જ્યાં મારા બાબા સાહેબ આવી જાય ને ત્યાં અને મારી સમાજમાં ભાવ પ્રગટ થઈ જાય ને ભાઈ પછી સુપર વાવે ત્યારે જીત જાય જીતી ગયા ને જીત જાય તું શંકર તમને બધાને હૃદયથી કાયમના માટે તમારું ઋણી રહેશે. તમારો આભાર વ્યક્ત કરે છે કે સમાજ માટે આવડું ભગીરથ કામ કર્યું. તમારી અર્ધાંગીઓને મારા લાખ વંદન છે. તમારી જનેતાઓને મારા લાખ વંદન છે. કારણ એક માં આ માવડીઓ બેઠી છે એટલે કહી દઉં એ ધરતી માતાય હસે ધ્રુજતી અને અચડા ચૂકતે એક માતા જોવા જનની જોડ સકી નહીં જડે એટલે જે ભલે બેન દીકરીનો પોતાના બાપને સારા સહયોગ હોય એ જીવવાનો આ કરી શકે. અને તમામ આયા પીપળાના ઘરની બેનો દીકરીઓ પોતાના ભાઈને પોતાના પતિને જ્યારે સારા સહયોગ આપ્યો ત્યારે આ કાર્યક્રમ સફળ થયો હોય તો તમારા બધા વચ્ચેનો વંદન મારા લાખ વંદન. ટેકો દેતા રહેજો અને ટેકો દેતા રહેજો. એક અકેલા રાજા આયેગા મિલકર હાથ બટાના સાથી હાથ બટાના ખૂબ આભાર. જય ભીમ સાથે પીપળાના ઘરની ધરતી મારા લાખ વંદન.